કે કોઈ બી લેબર આઉટર સાઇડ બિલ્ડિંગની આઉટર સાઇડમાં કામ કરતું તો એને વિધાઉટ બેલ્ટ કામ ના કરવું. સેફટી બેલ્ટ બાંધ્યો હશે અને હેલ્મેટ પહેર્યું હશે એ માણસને ઉપરથી ભલે પડી જાય તો મોત નહીં થતી. અમદાવાદના પોશ ગણાતા ભોપાલ વિસ્તારમાં શિવમણી લેકવ્યુ નામે એક આલિશાન બિલ્ડિંગ ચણાઈ રહી છે. પણ શું તમે જાણો છો કે આ બિલ્ડિંગના પાયામાં એક ગરીબ મજૂરની લોહી છે? 13મા માળેથી નીચે પટકાઈને એક આદિવાસી યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. અને માત્ર અકસ્માત નથી, પણ કેટલાકના મતે આ એક સિસ્ટમેટિક મર્ડર છે. કેમ? કારણ કે બિલ્ડરે મજૂરના જીવ કરતા પોતાનો નફો વધારે વાલો હતો. આજના વિડીયોમાં અમે તમને બતાવીશું કે કેવી રીતે નિયમોને નેવે મૂકીને મજૂર પાસેથી જોખમી કામ કરાવાય છે અને કેવી રીતે તંત્ર તેને છાવરે છે. નમસ્કાર, હું છું સંજય દેસાઈ અને તમે જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. આ વિઝ્યુઅલ જુઓ. નિયમ મુજબ 5 માળથી ઉપર બિલ્ડિંગ જાય ત્યારે સેફ્ટી નેટ લગાવવી ફરજિયાત છે. પણ શિવમણી લેકવ્યુમાં બિલ્ડરે થોડા જ રૂપિયા બચાવવા માટે નેટ લગાવી જ નથી. જો આ નેટ હોત તો પેલો મજૂર આજે જીવતો હોત. ઘટનાની વાત કરીએ તો મજૂર જ્યારે 13મા માળેથી કામ કરી રહ્યો હતો ત્યારે તેના શરીર પર ન તો સેફ્ટી બેલ્ટ હતો, ન નીચે કોઈ સેફ્ટી નેટ હતી. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી છે. જ્યારે અમારી ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી ત્યારે ખબર પડી કે અહીં મજૂરને કોઈ સુરક્ષા સાધનો આપવામાં જ આવ્યા નથી. સરકારનો સ્પષ્ટ નિયમ છે કે ઊંચાઈ પર કામ કરતા મજૂરોને સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ આપવા, પણ અહીં તો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ છે. મજૂર નીચે પટકાયો ત્યારે તેનું લોહી રસ્તા પર વહી ગયું, પણ બિલ્ડરના હૃદયમાં જરાય દયા ના આવી. ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના આગેવાનો અને મજૂર સંગઠનો મોટી સંખ્યામાં સાઇટ પર એકઠા થઈ ગયા. બોપલમાં એક આક્રોશનું વાતાવરણ ઊભું થઈ ગયું. પરિવારનું કહેવું છે કે અમારા ઘરનો મોભી ગયો, હવે અમારું કોણ? આવો સાંભળીએ શું કહી રહ્યા છે સમાજના લોકો. અને મારે એ જ વાત કરવી છે કે દર અઠવાડિયે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટો પર આવી ઘટના ઘટે છે અને આ બહારના જે મજૂરો હોય મજૂરો દર અઠવાડિયે કોઈ મજૂર મરે. તો મારું એ જ કહેવું છે કે ભાઈ બિલ્ડર હોય, ડેવલપર્સ હોય, કોન્ટ્રાક્ટ જે બી કોઈ માણસ હોય એ લોકોને સેફ્ટીના પૂરા સાધન આપે. અને તમે કાયદો જુઓ, BOCW એક્ટ 1996 એ એક્ટમાં બી લખેલું છે કે ભાઈ ગમે ત્યાં 10-12 માળાની બિલ્ડિંગ ચાલતી હોય એમાં સેફ્ટી નેટ લગાવવું જરૂરી છે. પણ આ સાઇટ પર કોઈ સેફ્ટી નેટ લગાવેલી નથી. એટલે આજ જે ભાઈ જો ઘટના ઘટી એ ભાઈની એ ઘટના ઘટી. તો મારે તો એક સંદેશ આપવાનો છે, જેટલા બી બિલ્ડર, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર એ લોકો એ સેફ્ટીના સાધન પૂરા આપે. એ જો મજૂરો રહ્યા એ મજૂરો કોઈ ઘટના નહીં ઘટે. આજે એ લક્ષ્મણભાઈની ઘટના થઈ, એ લક્ષ્મણભાઈના પરિવાર પર શું બીતતી હશે? એ માણસ રાજસ્થાનથી આ કમાવા આવ્યો, એવી એક ઘટના ઘટી. આ મોટા કોન્ટ્રાક્ટર અને મોટા બિલ્ડર એ લોકોને શું ફરક પડવાનો? પણ આ સેફ્ટી મારે એ સંદેશ આપવાનો છે કે સેફ્ટી વગર કોઈ કામ નહીં કરે. બધે બિલ્ડર, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર એ મજૂરોને સેફ્ટી પૂરી સેફ્ટી આપે तो आ घटना अपने रोक सकिए. इधर हमारे भाई की एक 2 बजे से डेट हो गई है गिरने के बावजूद. नहीं उधर कोई सेफ्टी थी, ना कोई सेफ्टी दी है और नहीं उनको सेफ्टी कोई मिली है. और ये सबसे पहले मैं वो सड़िया अंदर डालने से, सड़िया पकड़ने से गिर गया यूँ, तो उसका सबसे पहली गलती है इंजीनियर की, क्योंकि इंजीनियर ने बराबर तपास करवाया नहीं है. इसकी गलती की वजह से ये भाई का हाथ में सड़िया आया, सड़िया बराबर अंदर फिट नहीं था, तो ना ही तपास की गई. तो उस सड़िया पकड़ने के बावजूद इसको क्या है कि सपोर्ट नहीं रहा, तो जैसा सड़िया बीच में से निकल गया, दीवार में से जैसा निकला वैसे भाई गिर गया. तो उसकी वजह जो है इंजीनियर की तकलीफ है. और उस इंजीनियर को लेकर अपन इस भाई की जो जैसे कि कड़ी जो न्याय नहीं मिला, तो हम मुख्यालय पे जाएंगे और इस मुख्यालय पे जाएंगे और हम जाके कलेक्टर महोदय से हम ज्ञापन सौंपेंगे. उस बात के लिए अगर इसको बराबर न्याय नहीं मिला तो हम धरना प्रसाद पे उतरेंगे. ये आदिवासी परिवार और भीम आर्मी की एकता मिशन कार्य जारी रहेगी. એ અમારે જે માણસ તો પ્રદીપ કરીને એ 14 માળથી ઉપર કામ કરતો હતો, ત્યાંથી નીચે પડી ગયો હતો અને મોકા ઉપર જ એની મોત થઈ ગઈ હતી. ભાઈએ સેફ્ટી પહેરી હતી કે નહીં? ના, સેફ્ટી નથી પહેરી. અગર માણસે સેફ્ટી પહેરી હોય તો એ નીચે નહીં આપતો. અમુક બિલ્ડિંગોમાં શું છે, ડબલ સેફ્ટી જાળ હોય, ઉપરથી જાળ તૂટી જાય તો નીચેવાળી જાળ ઉપર આવીને બચી જાય, તો માણસ મરતો નહીં, આજે જીવિત હતો. અમારી મુખ્ય માંગ છે કે એક માણસને 1 કરોડ રૂપિયા મળવા જોઈએ. જે સેફ્ટી જે છે તે બિલ્ડર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, તો પ્રોવાઈડ કરવામાં આવી છે કે નહીં આ બિલ્ડિંગ? ના, એ નથી. અગર બિલ્ડિંગમાં એ માણસે સેફ્ટી બેલ્ટ
સેફટી બેલ્ટ બાંધ્યો હશે અને હેલ્મેટ પહેર્યું હશે એ માણસને ઉપરથી ભલે પડી જાય તો મોત નહીં થતી. અને ડબલ જાળી હોય, અમુક બિલ્ડિંગો ઊંચા હોય તો નીચે જાળી હોય, અમુક 5 માળથી 10 માળ સુધી ડબલ જાળી હોય. તો આ જાળ નથી અને તમે જોઈ શકો ઉપર કે જાળ નથી. આગેવાનોએ બિલ્ડર સામે સીધો આક્ષેપ કર્યો છે કે બિલ્ડર પૈસા બચાવવા માટે મજૂરોનો જીવ સાથે રમત રમી રહ્યો છે. આદિવાસી સમાજના લોકોએ કડક વલણ અપનાવ્યું અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેમની એક જ માંગ હતી, ન્યાય અને પરિવારને પૂરતું વળતર. સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જ્યારે એક મજૂરનું મોત થયું હોય ત્યારે પોલીસનું કામ ગુનેગારોને જેલ ભેગા કરવાનું હોય છે, પણ અહીં તો પોલીસ સમાધાન કરવાની ભૂમિકા ભજવી રહી હતી. પોલીસે ફરિયાદ તો લીધી પણ તેમાં કોઈ જવાબદારના નામ લખ્યા નથી. કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે કેસ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની સ્પષ્ટ ભૂલ હોવા છતાં તેમની ધરપકડ કેમ નથી થઈ? શું ખાકી વર્દી બિલ્ડરના દબાણમાં છે? જો સેફટી સાધનો ના આપવા એક ગુનો છે તો પોલીસ કેમ હજુ સુધી આરોપીઓને છાવરી રહી છે? શિવમણી ગ્રુપની આ બેદરકારી હવે છુપી નથી, પણ પોલીસની મૌન સહમતિ વધુ ખતરનાક છે. એક બાજુ લાચાર પરિવાર હતો અને બીજી બાજુ પથ્થર હૃદયના બિલ્ડર અને કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર પાસે જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમની પાસે કોઈ તર્ક નહોતો. તેઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે છટકી રહ્યા હતા. આવો સાંભળીએ શું કહી રહ્યા છે કોન્ટ્રાક્ટર. આજે સવારે હું બહાર હતો અને સવારે મારા એન્જિનિયરનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક માણસ ઉપરથી નીચે પડી ગયો છે. એટલે મેં પૂછ્યું કે ભાઈ કેવી રીતના પડ્યો, તો કે ઉપર કામ કરતા પડી ગયો. સુરક્ષા બેલ્ટ હોય છે તે પહેર્યો નતો, તેને આપવામાં નથી આવ્યો. અમે દરેકને પ્રોવાઈડ કરીએ છીએ. એ પછી ક્યારે પહેરીને નીકાળી દે છે એ અમને જાણ હોતી નથી, એટલા માટે હું એમાં કંઈ કહી શકું. જેમ તમે કહી રહ્યા છો તમે દરેકને આપીએ છીએ, પણ પહેરે ના પહેરે અમે અમે આપીને છૂટા થઈ જઈએ છીએ. પણ એક એવું કંઈ બી હોય કે જે એરિયામાં કે જે ફ્લોરમાં મજૂર કામ કરી રહ્યા હોય ત્યાં કોઈ એક પર્સન તમારી વોચ રાખી રહ્યું કે સુપરવાઇઝર કરી રહ્યું કે બેલ્ટ પહેર્યો છે કે નહીં, કામ શરૂ થઈ રહ્યું છે કે નહીં, તો એના વિશે તમે શું કહેશો? અમે દરેકને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ કે કોઈ બી લેબર આઉટર સાઈડ બિલ્ડિંગની આઉટર સાઈડમાં કામ કરતું હોય તો એને વિધાઉટ બેલ્ટ કામ ના કરવા જોઈએ. અમે એની પૂરી કાળજી રાખી. પણ અહીંયા લોકોનો એવો આક્ષેપ છે કે અમને અહીંયા બેલ્ટ પ્રોવાઈડ કરવામાં જ નથી. અને આજે બી કરેલા છે પ્રોવાઈડ, પણ એ લોકોએ પહેર્યા નથી. અંતે ભારે વિવાદ અને દબાણ બાદ બિલ્ડર અને પરિવાર વચ્ચે વાતચીત તો થઈ, પણ પ્રશ્ન એ છે કે શું થોડા રૂપિયા કોઈનો જીવ પાછો લાવી શકશે? શું એફઆઈઆરમાં નામ વગર ન્યાય શક્ય છે? આજે તો આ પરિવારે લડત આપી, પણ અમદાવાદમાં આવી કેટલીય સાઇડ હશે જ્યાં મજૂરો રોજ મોતના મુખમાં કામ કરે છે. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરના પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. સરકાર અને તંત્રએ આવા બિલ્ડરોના લાયસન્સ રદ કરવા જોઈએ અને જે પોલીસ અધિકારીઓ ફરજમાં ચૂક કરી રહ્યા છે તેમની સામે પણ તપાસ થવી જોઈએ. જો આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે ફરી કોઈ ગરીબનું લોહી આલિશાન બિલ્ડિંગોના પાયામાં રેડાશે. મિત્રો, શિવમણી લેકવ્યુની આ ઘટના અને પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે? શું બિલ્ડર અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ? તમારી રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ અલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.